₹1000 કરોડ રોકાણ એટલે શું કહેવાય, તમે વિચાર તો કરો। જે હા, અને એ પણ નાના નાના લોકો પાસેથી આ રોકાણ કરવામાં આવ્યું છે। બહુ ભોળા હોય છે લોકો, એમને થોડા ગમતા સપના બતાવવામાં આવે, કારણ કે સીમિત આવક છે, મોંઘવારી ખૂબ છે, અને જો આ રીતે પૈસો મળી જતો હોય તો એ કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે, ક્યાંય પણ રોકાણ કરી લેતા હોય છે। અને બસ આ જ વાતનો લાભ ભૂપેન્દ્ર ઝાલા ઉઠાવતો હતો। એક શૈક્ષણિક સંકુલ પણ તેના દ્વારા ખરીદવામાં આવ્યું હતું। સીઆઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સીઆઈડી ક્રાઇમના એડિશનલ ડીજીપી દ્વારા એક એનો કાચો ચિઠ્ઠો ખોલવામાં આવ્યો છે। જોઈએ શું કહી રહ્યા છે રાજકુમાર પાંડ્યન। 5 થી 25% એ લોકો જે પણ એજન્ટ, દાખલા તરીકે એજન્ટ ₹1 કરોડનું કામ લઈ આવે છે, એને 5 થી 25% એજન્ટને આપે છે। એ હાલમાં તપાસમાં બહાર આવેલ છે કે ભૂપેન્દ્ર પરબતસિંહ ઝાલા એને ઓફિસ છે રનાસન તોલો સાબરકાંઠામાં આવે છે મેઇન ઓફિસ। એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળે મેં જે કીધું છે જિલ્લા, એ દરેક જિલ્લામાં એના ઓફિસ છે। એને ઓફિસમાં કામ માટે 2-3 છોકરાઓ છે। એ ઉપરાંત એજન્ટ છે, એ એજન્ટ કોણ છે હવે સામેથી મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે, એ આધારે તપાસ આગળ વધશે। એજન્ટ હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવે છે જેનું નામ અનંત દરજી છે।